હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રદીપ. અમારી ચેનલ જવાહર નવોદય ભવન આપ સર્વનું ફરી વખત હાર્દિક 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 સ્વાગત કરે છે. ગુજરાત સરકાર દ્વારા કઈ ને કઈ રીતે વિદ્યાર્થીઓ માટે નવી નવી પરીક્ષાઓ આવતી હોય છે, જે પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે ઘણો બધો ફાયદો લઈને આવતી હોય છે. કઈ ને કઈ સર્ટિફિકેટ માટેની એક્ઝામ હોય, કોઈને કોઈ સ્કોલરશિપ માટેની એક્ઝામ હોય છે. અલગ અલગ ધોરણની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓએ અલગ અલગ ટાઈપની એક્ઝામ છે એ આપી શકતા હોય છે. આજે આપણે જોવાના છીએ પીએસસી અને એસએસસી સ્કોલરશિપ પરીક્ષા. ખરેખર પીએસસી એક્ઝામ શું છે, એસએસસી એક્ઝામ શું છે, કયા ધોરણનો વિદ્યાર્થી આ એક્ઝામ આપી શકે છે, કોણ આપી શકે છે આ એક્ઝામ, ટાઇટલ આપણું શું છે, ફોર્મ ક્યારે ભરાશે, આ પ્રકારની એક્ઝામ છે તો એના ફોર્મ ક્યારે ભરાશે, ક્યારથી ભરવાના સ્ટાર્ટ થશે, એની લાસ્ટ ડેટ શું છે, ઉપરાંત એમની અંદર કેટલી સ્કોલરશિપ મળવા પાત્ર છે, કયા ધોરણનો વિદ્યાર્થી છે આ એક્ઝામ આપી શકે છે, ઉપરાંત એમનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે, ટોટલ માહિતી આપણે જોવાના છીએ આજના વિડીયોની અંદર. તો મારી સાથે બન્યા રહો તમે. પીએસસી એસએસસી એક્ઝામ ખરેખર શું છે, કયા ધોરણનો વિદ્યાર્થી આપી શકે છે અને કયા લેવલની એને તૈયારી કરવી જોઈએ, કેવી રીતના સિલેબસ એનો કેવી રીતે એનો સિલેબસ છે હાયર કરવામાં આવેલો હોય છે અને વિદ્યાર્થીઓએ તૈયારી કેવી રીતે કરવી જોઈએ, કયા ધોરણના વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપવી જોઈએ આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આ પ્રકારના અવાનવા વિડીયો તમારા સુધી સૌથી પહેલા તો મિત્રો આપણે જોવાના છીએ કે આવા અલગ અલગ પ્રકારની એક્ઝામની માહિતી આપણને જોવા કઈ જગ્યા પર મળે છે. તો આપણે જોવાના છીએ ગુજરાત સરકારની વેબસાઇટ જે છે, ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી આપણને જોવા મળે છે. ગૂગલની અંદર આપણે સર્ચ કરીશું કે એસઈબી એક્ઝામ, શું આપણે લખીશું એસઈબી એક્ઝામ લખવાથી આપણને એની પ્રોફેશનલી વેબસાઇટ આપણને જોવા મળશે. એસઈબી એક્ઝામ એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ પરથી આપણે કોઈ પણ પ્રકારની જે છે નવી નવી એક્ઝામ આવતી હોય અલગ અલગ ધોરણ માટેની ટોટલ નોટિફિકેશન આપણને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની અંદર છે આ પ્રકારની વેબસાઇટની અંદર આપણને જોવા મળવાનું છે. એની અંદર આપણે જોવા બેસીએ તો અલગ અલગ પ્રકારના નોટિફિકેશન આપણને જોવા મળે છે. એની અંદર આ જે નોટિફિકેશન છે પીએસસી એસએસસી એક્ઝામ માટેનું, એનું નોટિફિકેશન ઓલરેડી જાહેરનામું બહાર પડી ચૂક્યું છે. કઈ જગ્યા પર છે? પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 જાહેરનામું આ આપણને જોવા મળે છે આ જગ્યા પર. એના પર જોઈશું આ સંપૂર્ણ જાહેરનામાની અંદર કેવા કેવા પ્રકારની માહિતી છે આપવામાં આવેલી છે. જોઈએ ટોટલ માહિતી આની અંદર. સૌથી પહેલા તો આપણે એ જોવું છે કે પીએસસી અને એસએસસી નું ખરેખર ફૂલ ફોર્મ શું છે, આખું નામ એનું શું છે. ખરેખર આપણે જોવા માટે જઈએ તો આપણે જોવા જઈએ તો પીએસઈ ખરેખર શું છે, પીએસઈ નું ફૂલ ફોર્મ પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, એનું ગુજરાતી નામ આપણે જોવા જઈએ તો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા. અને એસએસઈ નું ફૂલ ફોર્મ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ. એનું ગુજરાતીની અંદર આપણે જોઈએ તો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા. એટલે કે પીએસસી છે પ્રાઇમરી નો વિદ્યાર્થી છે એક્ઝામ આપી શકે છે, જ્યારે એસએસઈ છે એ સેકન્ડરી એટલે કે માધ્યમિકનો કોઈ પણ સ્ટુડન્ટ હશે એ આ પ્રકારની એક્ઝામ આપી શકે છે. આપણે ડિટેલની અંદર જોવાની છે પ્રાઇમરીની અંદર કયા ધોરણનો વિદ્યાર્થી એક્ઝામ આપી શકશે અને માધ્યમિકની અંદર છે તો માધ્યમિકની અંદર કયા પ્રકારનો વિદ્યાર્થી છે એ એક્ઝામ આપી. સૌથી પહેલા આપણે જોઈ લઈએ નોટિફિકેશન. ખરેખર ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જે નોટિફિકેશન મૂકવામાં આવેલું છે એ નોટિફિકેશન આપણને શું કહેવા માંગે છે, આખું નોટિફિકેશન પ્રોપર રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે આ પ્રકારનું ગવર્મેન્ટનું છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા છે એ રજૂ કરવામાં આવેલું આપણું નોટિફિકેશન છે. એ શું કહેવા માંગે છે કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 આ 25-26 ની અંદર આ નોટિફિકેશન છે 24/9/2025 ના રોજ છે એ મૂકવામાં આવેલું છે. શું કહે છે? શિક્ષણ અને મજૂર વિભાગ ગાંધીનગરના 26/6/1980 ના ઠરાવ ક્રમાંક SCH
જે તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર દ્વારા આ જે પ્રકારનું નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે એ કઈ વેબસાઇટ ઉપર આપણે જોવા મળે છે? www.scbexam.org આ વેબસાઇટ છે, ગવર્મેન્ટની ગુજરાત રાજ્યની વેબસાઇટ છે, જેના પર આપણને કોઈ પણ પ્રકારનું કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામની જે માહિતી છે એ આ વેબસાઇટ ઉપર આપણને જોવા મળશે. ખાસ નોંધ કરી લેવાની, આ જે વેબસાઇટ આપણી છે એ મેઇન વેબસાઇટ છે www.scbexam.org પર છે. સંપૂર્ણ માહિતી છે મૂકવામાં આવે છે. હવે જોઈએ આપણે આ પ્રકારનું પરીક્ષાનો કાર્યક્રમ ખરેખર શું છે. આ પરીક્ષાનો કાર્યક્રમ જે છે એ ખરેખર શું છે? જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ. ખરેખર આ જાહેરનામું છે, આ નોટિફિકેશન છે એ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું? તો આ જે જાહેરનામું છે એ જાહેરનામું 24/9/2025 ના રોજ બહાર પાડવામાં આવેલું હતું. 24/9/2025 9મા મહિનાની અંદર છે. ત્યાર પછી પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તમે કયા સમયની અંદર છે એ ઓનલાઈન આવેદનપત્રો ભરી શકશો. એટલે કે આપણે એક્ઝામનું ફોર્મ ક્યારે ભરી શકવાના છીએ? તો 1/10/2025 10મા મહિનાની પહેલી તારીખ ઓક્ટોબર 1 ઓક્ટોબરથી છે એ એક્ઝામના ફોર્મ ભરવાના હતા અને 15/10/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે તેમ હતો વિદ્યાર્થી છે એ. ક્યાં સુધી? 15/10/2025 કહેલા 15 દિવસની અંદર છે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના હતા. પરંતુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, આ જે સમયગાળો છે 15/10 થી લઈને એ સમયગાળો છે ખરેખર લંબાવવામાં આવેલો છે. જોઈએ કે લાંબી તારીખ ક્યાં સુધી છે એ લંબાવવાની આવી છે. વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ક્યાં સુધી ભરી શકે એમ છે? કયો વિદ્યાર્થી ભરી શકે છે? આગળ જોઈએ વિડીયોની અંદર કે આ એક્ઝામ કયા ધોરણનો વિદ્યાર્થી છે આપી શકે એમ છે. પહેલા તો આપણે 1/10 થી લઈને 15/10 સુધી છે વિદ્યાર્થી પોતાનું ફોર્મ ભરી શકે તેમ હતો. આગળ જોઈએ પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો. પરીક્ષા માટેની જે ઓનલાઈન ફી છે કેટલી ફી રાખવામાં આવેલી છે, કયા વિદ્યાર્થીની ફી કેટલી રાખવામાં આવેલી છે, કયા લેવલના વિદ્યાર્થીની, કયા કેટેગરી માટેના વિદ્યાર્થી, એ આગળ આપણે જોવાના છીએ. સૌથી પહેલા ઓનલાઈન ફી તમે ક્યારે ભરી શકશો? 1/10 થી લઈને 16/10 સુધી ગમે ત્યારે તમે ઓનલાઈન ફી ભરી શકે તેમ હતા. એ સમયગાળો લંબાવવામાં આવ્યો છે. કેટલો લંબાવવામાં આવ્યો છે એ નોટિફિકેશન આપણે જોવાના છીએ. હવે પરીક્ષાની તારીખ, સંભવિત તારીખ એ ફાઇનલ તારીખ છે. હવે એ ફાઇનલ તારીખ બની ગઈ છે, નોટિફિકેશન પણ જારી થઈ ગયું છે કે હવે 29/11 એ સંભવિત તારીખ હતી, હવે એ ફાઇનલ તારીખ છે. વિદ્યાર્થી પીએસસી અને એસએસસી નો વિદ્યાર્થી છે એ ક્યારે એક્ઝામ આપી શકવાનો છે? 11 નવેમ્બર 29 નવેમ્બરે વિદ્યાર્થીની ફાઇનલ ડેટ છે. હવે આની અંદર કોણ વિદ્યાર્થી છે એક્ઝામ આપી શકવાનો છે, શું પૂછાવાનું છે, કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, કેટલા પ્રશ્નો પૂછાવાના છે, સમયગાળો શું છે, બધું જ આપણે જોવાના છે આ વિડીયોની અંદર. સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે આ જે નોટિફિકેશન છે 15/10 સુધીનું હતું એ લંબાવીને ક્યાં સુધી મૂકવામાં આવેલું છે. એ નોટિફિકેશન આપણે કઈ જગ્યા પર જોવા મળે છે. સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ ગવર્મેન્ટનું જે નવું નોટિફિકેશન છે એ નોટિફિકેશન કઈ રીતે છે એ આપવામાં આવેલું છે. સૌથી પહેલા આપણે એની વાત કરીએ તો એ નવું નોટિફિકેશન શું છે? તો એ નવું નોટિફિકેશન આપણે એ જ જગ્યા પર જોવા મળે છે જે જગ્યા પર આપણે છે એસસીબી એક્ઝામની વેબસાઇટ છે ખોલી હતી. એ જગ્યા પર નવું નોટિફિકેશન પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી એસએસસી 2025-26 ચોખ્ખા શબ્દોમાં આપણને માહિતી આપવામાં આવેલી છે. જો અહીંયા પીએસસી એસએસસી 2025-26 પરીક્ષાના આવેદનપત્રો માટેનો સમયગાળો લંબાવવા બાબતે એ સમયગાળો છે ઓલરેડી લંબાવવામાં આવેલો છે. કેટલો સમયગાળો લંબાવવામાં આવેલો છે જોઈએ. એનું નોટિફિકેશન ખોલીને આપણે ચેક કરીએ તો હવે શું કહે છે આપણને? આખું નોટિફિકેશન આપણે એવું કહેવા માંગે છે કે એ સમયગાળો જે છે એ કેવી રીતે વધારવામાં આવ્યો છે. જોઈએ આની અંદર નોટિફિકેશન આખું વાંચવાનો પ્રયત્ન કરીએ. 15/10 ના રોજ છે એ નોટિફિકેશન આપવામાં આવેલું છે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી એસએસસી 2025-26 પરીક્ષાના આવેદનપત્રો ભરવા માટેનો સમયગાળો ઓલરેડી લંબાવવામાં આવ્યો છે. કેટલો? તો ઉપરોક્ત વિષય તથા સંદર્ભ દર્શિત જાહેરનામાથી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી એસએસસી 2024-25 માટેના આવેદનપત્રો વેબસાઇટ પર 1/10/2025 થી 15/10/2025 દરમિયાન ઓનલાઈન ભરવાના ચાલુ હતા.
આગળ જેમાં નીચે મુજબની વિગતો આવેદન પત્રો અને ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો લંબાવવામાં આવેલો છે. એટલે કે જે વિદ્યાર્થીઓ હજી સુધી ફોર્મ ભરવાના બાકી છે, જેમને ફોર્મ ભરવાના રહી ગયા છે, જેમને હજી સુધી ખબર નથી કે મારે આ એક્ઝામ આપવાની હતી, હું આ સ્ટાન્ડર્ડમાં ભણું છું, હું પણ આ એક્ઝામ આપી શકું છું, એવા વિદ્યાર્થીઓ માટે ખાસ શું હવે આવેદન પત્રો 31/10/2025 સુધી ભરી શકશે. ક્યાં સુધી? 31/10/2000 એટલે કે ઓક્ટોબર મહિનાની 10 તારીખ, ઓક્ટોબર મહિનાની 31 તારીખ, 31/10/2025 સુધી હવે એ વિદ્યાર્થી એક્ઝામ આપી શકવાનો છે. અને ઓનલાઈન ફી પણ તમે 1/11/2025 1/11/2025 ઓનલાઈન ફી તમે ભરી શકશો. ક્યાં સુધી? 1/11/2025 સુધી ભરી શકાશે. આ પરીક્ષા અંગેની અન્ય વિગતો ઉપરોક્ત સંદર્ભદર્શિત જાહેરનામામાં તમને મળવા પાત્ર છે. એ જગ્યા પરથી તમે જોઈ શકો છો. એટલે કે જે વિદ્યાર્થી હજી બાકી રહી ગયો છે એક્ઝામનું ફોર્મ ભરવા માટે, જેમને હજી ખબર નથી, એના માટે થઈને હું આપના માટે લઈને આવી રહ્યો છું પીએસસી એસએસસી માટેનો એક્ઝામનો વિડીયો, જેથી કરીને એવા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે જે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકવાની સક્ષમતા ધરાવે છે અને હજી સુધી એને ખબર નથી કે હું પણ આ એક્ઝામ આપી શકું છું, ફોર્મ ભરવાના તારીખ જતી રહી છે, હજી એને ખબર નથી, તો એ વિદ્યાર્થી પણ આ તારીખ સુધી છે એ ફોર્મ ભરી શકશે અને આ તારીખ સુધી છે એ પોતાની ઓનલાઈન ફીસ પણ પે કરી શકે છે આ વિડીયો સુધી. હવે આપણે જોઈએ કે આ નોટિફિકેશનની અંદર કયા કયા વિદ્યાર્થી છે એ એક્ઝામ આપી શકે ખરેખર છે, એની કેટેગરી શું છે, કેટેગરી વાઇઝ છે, એને કેટલા સમય માટેનો સમયગાળો આપવામાં આવે છે, કયા ધોરણનો વિદ્યાર્થી છે એ એક્ઝામ આપી શકે છે, સંપૂર્ણ માહિતી આપણે આ નોટિફિકેશનની અંદર જોવાના છે કે કયા કયા ધોરણના વિદ્યાર્થીઓએ કેવી રીતે છે આની અંદર એક્ઝામ આપવી જોઈએ. સૌથી પહેલા આપણે જોયું કે કયા કયા તારીખ સુધીની અંદર આપણે ફોર્મ ભરી શકીએ. ઉમેદવારની લાયકાત ખરેખર શું છે? સૌથી પહેલા ઉમેદવારની લાયકાત માટેની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોઈએ પીએસસી માટે. સૌથી પહેલા પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ માટેની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પ્રાઇમરીની અંદર જે વિદ્યાર્થી ભણે છે એની અંદર જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 ની અંદર છે, એટલે કે ધોરણ 6 નો વિદ્યાર્થી, છઠ્ઠા ધોરણની અંદર જે વિદ્યાર્થી ભણે છે એ વિદ્યાર્થી આ એક્ઝામ આપી શકવાનો છે. સ્કોલરશિપ એક્ઝામ એ સરકારી શાળાની અંદર ભણતો હોય, પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળાઓની અંદર ભણતો હોય. લોકલ બોડી શાળા એટલે કઈ કઈ આવશે એની અંદર? જિલ્લા પંચાયતની કોઈ શાળા હોય, નગરપાલિકા આધારિત કોઈ શાળા હોય, નગરપાલિકાની કોઈ શાળા હોય, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા હોય, અધરવાઇઝ પ્રાઇવેટ શાળાનો વિદ્યાર્થી એટલે કે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં કોઈ પણ વિદ્યાર્થી ભણતો હોય, એટલે કે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 6 ની અંદર અભ્યાસ કરે છે એ વિદ્યાર્થી છે આ એક્ઝામ આપી શકવાનો છે. અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસઈ ની એક્ઝામ તમે આપી શકવાના છો. છઠ્ઠા ધોરણની અંદર અત્યારે જે વિદ્યાર્થી ભણે છે એ વિદ્યાર્થી આ એક્ઝામ આપી શકવાનો છે. કન્ડિશન માત્ર કેટલી છે? 5મા ધોરણની અંદર એને 50% કે 50% થી ઉપર રિઝલ્ટ હોવું જોઈએ. શું કન્ડિશન છે એની અંદર? 5મા ધોરણની અંદર એનું રિઝલ્ટ 50%, અધરવાઇઝ 50% થી ઉપર એનું રિઝલ્ટ હોવું જોઈએ ને હોવું જોઈએ. આ એક્ઝામ કોના માટે છે? ધોરણ 6 ના વિદ્યાર્થી માટેની આ એક્ઝામ છે. છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી જે ભણતો હશે એ આ એક્ઝામ આપી શકશે. હવે વાત કરીએ આપણે એસએસસી માટેની. સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ જે વિદ્યાર્થી માધ્યમિકની અંદર ભણે છે, માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, માધ્યમિકની અંદર કયો વિદ્યાર્થી? જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 9મા ધોરણનો વિદ્યાર્થી આ એક્ઝામ આપી શકવાનો છે. 9મા ધોરણનો વિદ્યાર્થી કઈ શાળામાં ભણતો હોવો જોઈએ? સરકારી માધ્યમિક શાળાઓ હોય, લોકલ બોડી શાળાઓ હોય, ગ્રાન્ટેડ શાળાઓ હોય, બરાબર, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાઇવેટ સ્કૂલ વાળો વિદ્યાર્થી પણ આ એક્ઝામ આપી શકવાનો છે. માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થી છે એ આ એક્ઝામ એટલે કે એસએસસી ની એક્ઝામ આપી શકવાનો છે. કન્ડિશન માત્ર એટલી છે કે એમને ધોરણ 8 ની અંદર
50% રિઝલ્ટ, અધરવાઇઝ 50% ઉપરનું રિઝલ્ટ હોવું જોઈએ ધોરણ 8 ની અંદર. એટલે કે એક્ઝામ કોના માટેની છે? ધોરણ 9 ના વિદ્યાર્થી માટેની એક્ઝામ છે. રિઝલ્ટ 50% ઉપર હોવું જોઈએ. એને કહી શકીએ આપણે એસએસસી ની એક્ઝામ, આને કહી શકીએ આપણે પીએસઈ ની એક્ઝામ. પ્રાઇમરીમાં જે વિદ્યાર્થી ભણતો હોય 6થા ધોરણની અંદર એના માટે પીએસસી ની એક્ઝામ, અને જે વિદ્યાર્થી 9મા ધોરણની અંદર ભણે છે એના માટેની છે એસએસસી ની એક્ઝામ. તો આ વાત થઈ ગઈ આપણે કે પીએસસી અને એસએસસી એક્ઝામ કોના માટેની છે તે. તો આપણે આગળ વાત કરી તેમ હમણાં પીએસસી ની એક્ઝામ કોના માટેની છે? અહીંયા આપણે લઈ લઈએ ધોરણ 6 નો વિદ્યાર્થી હોય એના માટેની છે, અને એસએસસી ની એક્ઝામ કોના માટેની છે? ધોરણ 9 ના વિદ્યાર્થી માટેની. જે વિદ્યાર્થી ધોરણ 6 માં ભણે છે એના માટે પીએસસી ની એક્ઝામ છે. જે વિદ્યાર્થી ધોરણ 9 ની અંદર ભણે છે એના માટેની છે એસએસસી ની એક્ઝામ. આ માટેની આપણે વાત કરતા હતા. હવે જોઈએ આપણે આગળનું નોટિફિકેશન. આગળ ખરેખર નોટિફિકેશન આપણે શું કહેવા માંગે છે આગળ જોઈએ. આપણે આગળ જોઈએ તો હવે એવું થાય આપણને કે હવે પીએસસી ને એસએસસી ની અંદર વિદ્યાર્થી તો મારો ખરેખર છે 6થા ધોરણમાં ભણે છે, મારું બાળક છે 9મા ધોરણમાં ભણે છે, તો ખરેખર એને અભ્યાસક્રમ શું હોય, એને શું વાંચવાનું છે, પરીક્ષામાં શું પૂછાશે, તૈયારી શેની કરવાની છે? વાત કરીએ આપણે આગળ તૈયારી માટેની. તો પ્રાઇમરીનો વિદ્યાર્થી હોય કે પછી માધ્યમિકનો કોઈ વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થી માટે પ્રાઇમરી માટે એટલે કે પીએસસી ની એક્ઝામ માટે એટલે કે ધોરણ 6 ના વિદ્યાર્થી માટે અભ્યાસક્રમની અંદર શું હશે? પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 નો ઓક્ટોબર 2025 સુધીનો હશે. એટલે કે સેમેસ્ટર 1 નો પહેલા સત્રનો સિલેબસ જે છે એ સિલેબસમાંથી એક્ઝામ હશે. તો નવો સવાલ આપણા માટે થાય. કયો નવો સવાલ? આટલો સિલેબસ હોય તો એક્ઝામ ક્યારે હશે? જોઈશું આગળના વિડીયો. જેમ જેમ તમે આગળ જોતા જશો એમ એમ તમારા સવાલોના જવાબ છે એ મળતા જવાના છે. એટલે કે ધોરણ 6 ના વિદ્યાર્થીઓએ વાંચવાનું શું છે? પહેલા સત્રની જે એક્ઝામ આપી છે, સેમેસ્ટર 1 ની એમણે એક્ઝામ આપી છે, એ એક્ઝામની અંદર જે સિલેબસ પૂછાયેલો હતો એ જ સિલેબસ એટલે કે પાઠ્યપુસ્તકની અંદરથી આ જે એક્ઝામ છે લેવાવાની છે. કેટલું પાઠ્યપુસ્તક વાંચવાનું છે? પહેલા સત્રમાં તમે જેટલું વાંચ્યું છે એટલું. હવે સવાલ થાય એસએસસી માટેનો. એસએસસી એટલે કે માધ્યમિક માટે 9મા ધોરણનો જે વિદ્યાર્થી છે એના માટે 9મા ધોરણના વિદ્યાર્થીઓએ શું વાંચવાનું છે? માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 9 નો ઓક્ટોબર મહિના સુધીનો સેમ સિલેબસ. પહેલા સત્રની અંદર જેટલું એને વાંચ્યું છે એટલો જ સિલેબસ પાઠ્યપુસ્તકમાંથી. ખાસ ધ્યાનમાં એ જોવાનું છે કોઈ સિલેબસ બહારથી નથી. પાઠ્યપુસ્તક આધારિત અભ્યાસક્રમ પીએસસી અને એસએસસી માટેનો છે. એટલે કે જે વિદ્યાર્થી 6થા ધોરણમાં છે, જે વિદ્યાર્થી 9મા ધોરણમાં છે, બંને પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને એને વાંચન કરવાનું છે. હવે આપણે એ જોવું છે કે કયા માધ્યમનો વિદ્યાર્થી છે, કયા માધ્યમનો વિદ્યાર્થી આ એક્ઝામ આપી શકે છે. તો અલગ અલગ આપણે જોઈએ, વાત કરીએ કયા માધ્યમનો વિદ્યાર્થી. આપણે અહીં કહેવામાં આવ્યું છે કે ચોખ્ખા શબ્દોમાં માધ્યમની જો વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હોય કે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હોય, બંને એક્ઝામની અંદર એટલે કે પીએસસી ની એક્ઝામ હોય કે પછી એસએસસી ની એક્ઝામ હોય, બંનેની અંદર પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ને માત્ર ગુજરાતી રહેશે. ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી હોય તો એમણે પણ ગુજરાતીની અંદર એક્ઝામ આપવાની છે. હિન્દી મીડિયમનો વિદ્યાર્થી હોય તો પણ એને માત્ર ને માત્ર ગુજરાતીની અંદર જ પેપર આપવાનું છે. કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય, મીડિયમનો વિદ્યાર્થી હોય, એમણે માત્ર ને માત્ર ગુજરાતીની અંદર જ પેપર આપવાનું છે. ખાસ હવે આગળ જોઈએ તો પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ, કેવી રીતે પ્રશ્નપત્ર છે એ સંકળાયેલું હોય, કેટલા માર્ક્સનું પેપર હોય, કેવી રીતે હોય, કેટલા સમયગાળાનો હોય, જોઈએ. વાત કરીએ તો આની અંદર આપણે હવે કસોટીનો પ્રકાર ભાષા, આની અંદર ભાષા અને સામાન્ય જ્ઞાન બે સબ્જેક્ટ ઇન્વોલ્વ છે. પહેલા તો બે સબ્જેક્ટ ઇન્વોલ્વ છે, ભાષા એની અંદર ઇન્વોલ્વ છે અને બીજું છે સામાન્ય જ્ઞાનના જનરલ નોલેજના ક્વેશ્ચન છે. બંને મળીને ટોટલ 60 પ્રશ્નો હશે. ભાષા અને સામાન્ય જ્ઞાન માટેના 60 પ્રશ્નો છે. એક પ્રશ્ન આધારિત એક ગુણ. એક પ્રશ્ન એટલે કે 1 માર્ક્સનો હશે, એટલે કે 60 માર્ક્સ તો એના માટેના છે, ભાષા અને સામાન્ય જ્ઞાન માટેના. આગળ વાત કરીએ તો ગણિતના પ્રશ્નો પણ એમાં ઇન્વોલ્વ છે, વિજ્ઞાનના પ્રશ્નો પણ એમાં ઇન્વોલ્વ છે. એટલે કે 4 સબ્જેક્ટ એની અંદર ઇન્વોલ્વ છે, ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત અને વિજ્ઞાન.
ભાષા અને સામાન્ય જ્ઞાન માટેના 60 પ્રશ્નો, 60 ગુણ અને ગણિત અને વિજ્ઞાન માટેના છે ટોટલ મળીને 60 પ્રશ્નો, એટલે કે 60 ગુણ એના ટોટલ મળીને છે 120 ગુણ. કેટલા માર્ક્સનું પેપર છે? 120 માર્ક્સનું પેપર છે. અને એના માટે થઈને કેટલો સમયગાળો આપવામાં આવે છે? 2 કલાકની અંદર એમણે પૂરું કરવાનું છે આ પેપર. એટલે કે 120 મિનિટની અંદર એક પ્રશ્ન માટે 1 મિનિટનો સમય છે આપવામાં આવે છે. આ વાત થઈ ગઈ વિદ્યાર્થીઓએ તૈયારી કેવી રીતે કરવાની છે. 120 માર્ક્સનું પેપર છે, 2 કલાકનો સમય છે, 4 સબ્જેક્ટ છે, બધા જ નો એક પ્રશ્ન એટલે કે 60 પ્રશ્નો, 120 પ્રશ્નો, 120 ગુણ, 120 મિનિટ. ટોટલ વાત થઈ ગઈ આ કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવશે, કેટલા માર્ક્સનો આવશે અને કેટલા સમય માટેનો આવશે. તો મિત્રો આ વાત થઈ ગઈ પેપરનું માળખું કેવી રીતે હોય છે, તે વિદ્યાર્થીએ કેવી રીતે તૈયારી કરવાની છે તે. આગળ જોઈએ કે હવે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માંગતો હોય, કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માંગે છે તો એમને જે ખરેખર એની ફી કેટલી ભરવાની છે, પરીક્ષા આપવા માટેની ફી કેટલી છે, તો અહીંયા શાળાનો પ્રકાર લખેલો છે, પરીક્ષાનું નામ લખેલું છે અને એના માટેની ફી કેટલી ભરવી પડશે એ પણ લખવામાં આવેલું છે. જનરલી આપણે જોવા માટે જઈએ તો કોઈ પણ વિદ્યાર્થી છે એ 100 રૂપિયા ફી ભરીને છે એ પીએસસી નો વિદ્યાર્થી હોય એટલે કે પ્રાઇમરીનો વિદ્યાર્થી હોય કે એસએસસી નો એટલે કે માધ્યમિકનો વિદ્યાર્થી હોય, એમને 100 રૂપિયા ફી ભરીને છે એ એક્ઝામ આપવાની છે. એટલે 100 રૂપિયા એમને ભરવાના પાછા કેવી રીતે છે? ઓનલાઈન ભરવાના છે. જોઈએ હમણાં વિગત આપણે. એટલે કે તમામ પ્રકારની શાળાઓ હોય, પ્રાથમિક એક્ઝામ આપવા માંગતો હોય એટલે કે પીએસસી ની એક્ઝામ આપવા માંગે છે તો એમને 100 રૂપિયા ફી ભરવાની છે. અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ હોય, માધ્યમિકની એક્ઝામ આપવા માંગતો હોય, એસએસસી ની એક્ઝામ આપવા માંગે છે તો એમને 100 રૂપિયા ફી ભરવાની છે. પણ અમુક શાળાઓ એવી છે કે જેને છે બાકાત કરવામાં આવી છે, જેના માટેની કોઈ પણ પ્રકારની ફી છે રાખવામાં આવેલી નથી. ફી ભરવાની રહેશે નહીં. કોના માટે ફી નથી ભરવાની? જે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માંગતો હોય એટલે કે એસએસસી ની એક્ઝામ આપવા માંગે છે પણ કઈ શાળામાં ભણતો હોય કે એવી કોઈ સરકારી શાળા, માધ્યમિક શાળાઓ જે ડેપ્થ ઓફ એજ્યુકેશન અંડરમાં હોય, આરએમએસએ શાળાઓ ગણાતી હોય, મોડેલ શાળાઓ છે, મોડેલ ડે સ્કૂલ છે, લોકલ બોડી સ્કૂલ હોય, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હોય એટલે કે એમએસબી, સોશિયલ વેલફેર ડેપ્ટ હોય અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ સ્કૂલો હોય, આ પ્રકારની શાળાઓમાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો એ પ્રકારનો વિદ્યાર્થી અગર એસએસસી ની એક્ઝામ આપવા માંગે છે તો એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની થશે નહીં. એ વિદ્યાર્થીઓએ વગર ફીએ એક્ઝામ આપવાની છે. ઓનલાઈન આવેદન પત્રો તો કમ્પલસરી જ છે પણ ફી એના માટે રાખવામાં આવેલી છે નહીં. બીજો ટોપિક આપણે જોવા જઈએ તો આની અંદર એવો પણ એક ટોપિક છે, એ આવેદન છે એ નોટિફિકેશન ની અંદર આપવામાં આવ્યું છે કે એની આવક મર્યાદા શું રાખવામાં આવેલી છે. આવક મર્યાદા, આવક એને કેટલી દર્શાવવાની છે? કોઈ પણ પેરેન્ટ છે આવક કેટલી બતાવવાની છે? તો આવક મર્યાદા જોવા માટે જઈએ તો આ પ્રકારની એક્ઝામની અંદર કોઈ પણ પેરેન્ટ છે આવકનું મર્યાદાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે નહીં. આવક મર્યાદા કોઈ જગ્યા પર બતાવવાની છે નહીં. શું કહેવા માંગે છે? પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હોય કે એસએસસી એટલે કે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હોય તો આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી. કોઈ પણ પ્રકારની આવક મર્યાદા છે એ દર્શાવવાની કોઈ પણ પેરેન્ટ્સે જરૂરિયાત છે નહીં. હવે આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની રીત કઈ છે? ઓનલાઈન તમે અરજી કરી શકો છો. વેબસાઇટ છે www.secbexam.org પર છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી મેં પહેલા પણ તમને વાત કરી દીધી છે તેમ કે 1-10 થી ખરેખર સમયગાળો છે, આપણે સમયગાળો આપવામાં આવેલો હતો. આગળ આપણે જોયું તેમ 1-10-2025 થી લઈને ક્યાં સુધી 31-10-2025 સુધી તમે આવેદન પત્રો ભરી શકો છો, ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીંયા તારીખ આપવામાં આવેલી છે, નવી તારીખ જાહેર થઈ ગઈ છે એટલે આ તારીખને આપણે ધ્યાનમાં લેતા નથી. તમને પણ આ વેબસાઇટ મેં તમને વાત કરી તેમ કે વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ કઈ જગ્યા પર ભરી શકશે, અહીંયા તમને વેબસાઇટ આપવામાં આવેલી છે www.secbexam.org વેબસાઇટ ખોલજો, એના પર છે આવેદનપત્ર ભરી શકશો. ઉમેદવારે અરજી કરવા માટેની છે એ આખી જ ફોર્મ્યુલા તમને આપવામાં આવેલી છે કે તમારે સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે, આ વેબસાઇટ પર જઈને ભરવાનું છે, એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું. ટોટલ A to Z માહિતી તમને છે એ નોટિફિકેશન ની અંદર આપવામાં આવેલી છે. કઈ જગ્યા પર તમારે શું ક્લિક કરવાની છે, માત્ર ને માત્ર આ એક ટોપિક આપણે જોવાનો છે કે ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ શું સાથે લઈને બેસવાનું છે. કોઈ વસ્તુ સાથે નથી લેવાની. યુડાઇઝ નંબર પરથી માત્ર ને માત્ર તમે યુડાઇઝ નંબર ક્યાંથી મળશે,
શાળામાં જઈને તમારે કહેવાનું છે કે મને મારો યુડાઇઝ નંબર આપો, એટલે તમને યુડાઇઝ નંબર આપી દેશે. જેવો તમે યુડાઇઝ નંબર નાખશો ટોટલ ઇન્ફોર્મેશન તમારી સામે પ્રેઝન્ટ થઈ જશે. આખે આખું ફોર્મ ઓટોમેટિકલી ભરાઈ જશે. તમારે ક્યાંય ક્લિક કરવાની જરૂર નથી. બેઝિક ઇન્ફોર્મેશન છે માત્ર ને માત્ર તમારે નાખવાની છે. બાકી આખે આખું ફોર્મ છે કમ્પ્લીટ ભરાઈને આવી જશે. કમ્પ્લીટ માત્ર ને માત્ર યુડાઇઝ નંબર પરથી. યુડાઇઝ નંબરની એન્ટ્રી કરતા વિદ્યાર્થી વિગતો આપોઆપ આવી જશે એવું કહેવામાં આવ્યું છે. આગળ જોઈએ. યુડાઇઝ નંબર તમને શાળામાંથી મળી જશે. પછી તમે 8નો વિદ્યાર્થી 6નો વિદ્યાર્થી હોય તો પીએસસી તમે સિલેક્ટ કરવાનું છે. પછી 9મા ધોરણનો એટલે કે ધોરણ 8નું પરિણામ સાથે તમારે લઈને બેસવાનું છે. 5માનું રિઝલ્ટ અને 8માનું રિઝલ્ટ લઈને બેસવાનું છે. 5માનું રિઝલ્ટ એટલા માટે કેમ કે એને પીએસસી ની એક્ઝામ 8મા ધોરણમાં આપવાની, સોરી 6ઠા ધોરણમાં આપવાની છે એટલા માટે. અને 8માનું રિઝલ્ટ એટલા માટે કે એને એસએસસી ની એક્ઝામ આપવાની છે. એસએસસી ની એક્ઝામ આપવા માટે 8માના રિઝલ્ટની જરૂર પડવાની છે એટલા માટે આપણે હમણાં ટોપિક જોયો તેમ 50% ઉપરનું રિઝલ્ટ છે એનું હોવું જોઈએ. સબમિટ પર ક્લિક કરી દેજો. પ્રિન્ટ એપ્લિકેશન આવશે, તમે પ્રિન્ટ કાઢી શકો છો. અને કન્ફર્મેશન નંબર આવશે. જે કન્ફર્મેશન નંબર તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ તમે લખીને રાખી શકો છો. અહીંયા આપણે ચોખવટ પણ કરવામાં આવી છે નોટિફિકેશનની અંદર. હવે પ્રિન્ટ એપ્લિકેશન ફી ચલણ પર ક્લિક કરવું અને અહીં તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ થશે. કરો અને ટાઈપ કર્યા પછી ડેટ નાખી દેશો અને ઓનલાઈન તમે રસીદ પણ ત્યાંથી કાઢી શકો છો. અધરવાઇઝ ઓનલાઈન ફોર્મ તમે ભરીને પેમેન્ટ ગેટવે પણ તમને આપવામાં આવ્યું છે. ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો, એટીએમ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો, નેટ બેન્કિંગથી કરી શકો છો, યુપીઆઈ થી પોતાનું પેમેન્ટ કરી શકો છો. બરાબર, એ આખી પ્રોસેસ ટુ પ્રોસેસ તમને છે અહીંયા આપવામાં આવેલી છે. બરાબર, અને આગળ આપણે જોઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓ ફી ઉપર દર્શાવેલ માળખા મુજબની ફરજિયાત ભરવાની હશે. જ્યારે તમારી ફી કમ્પ્લીટ થઈ જશે પછી જ તમે છે એ આગળની પ્રોસેસ પૂરી થશે એવું માન્ય ગણવામાં આવશે. અધરવાઇઝ તમારી હોલ ટિકિટ પણ છે એ આપવામાં આવશે નહીં. ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માટેની થોડીક સૂચનાઓ છે અને શાળાએ કરવાની કાર્યવાહી. ખરેખર આ એક્ઝામ તો આપણે જોવા માટે જઈએ ને તો માત્ર ને માત્ર શાળાવાળાની જ જવાબદારી છે. શું કામ છે? વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના આવેદન પત્રો ઓનલાઈન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. શાળાવાળાઓએ ઇન્ફોર્મ કરવું પડે છે કે વિદ્યાર્થીઓ આ પ્રકારની એક્ઝામ આવી ચૂકી છે અને તમે શાળામાંથી એક્ઝામ આપી શકો છો. ફોર્મ ઓનલાઈન ભરવા હોય તો ભરી શકો છો અને ફોર્મ ભરાઈ જાય એનું ફોલોઅપ લેવાની જવાબદારી શાળાએ લેવાની હોય છે. પણ ખરેખર આપણી જવાબદારી પણ બને છે. એટલા માટે આપણી જવાબદારી બને છે આપણે એક્ઝામ આપવાની છે, આપણે છે એ આગળ વધવાનું છે, આપણે પ્રિપેરેશન કરવાની છે, આપણે રીડિંગ કરવાનું છે. તો આ પ્રકારની જવાબદારી આપણે પણ બને છે. આવેદનપત્રો જમા કરાવવા બાબતે વિદ્યાર્થીના આવેદનપત્રો શાળાને ઇન્ફોર્મ કર્યા પછી શાળાવાળા છે આગળ ફોરવર્ડ પણ કરી શકે છે. અધરવાઇઝ આપણું એપ્લિકેશન છે ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે, નંબર આપણો કન્ફર્મેશન નંબર પડી ગયો એટલે કે આપણું આવેદનપત્ર છે એ વેબસાઇટ સુધી પહોંચી ગયું છે એવું આપણે માની લઈએ છીએ. પરીક્ષાના સંચાલન માટેની સૂચનાઓ એ આપણા માટે કંઈ કામની નથી. માર્ગદર્શક સૂચનાઓ છે એ એવી રીતે આપવામાં આવેલી છે કે એ જિલ્લા શિક્ષણ અધિકારી છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, એમને શું જવાબદારી છે એ બધી જે આપણા માટે કંઈ કામની નથી. બરાબર, આગળ વધીએ તો આની અંદર અગત્યની સૂચના, આ થોડો પોઈન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, અરજી પત્રક ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય, તમને એવું લાગે છે મારી પાસે કઈ ક્વેરી છે, તો વેબસાઇટ પર આપવામાં આવેલો ફોન નંબર પર તમે સંપર્ક કરી શકો છો. એનો કસ્ટમર કેર નંબર છે scbexam.org પર આપવામાં આવેલો છે, ત્યાંથી તમે લઈ શકો છો. બીજો પોઈન્ટ, જો ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ, અટક, પિતાનું નામ, કેટેગરી વગેરે બાબતમાં કોઈ તમને ક્ષતિ જણાય તો ફોર્મ ભર્યા પહેલા યુડાઇઝની વિગતમાં પહેલા સુધારો કરી લેવો અને પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે. શું કામ? કેમ કે તમે જેવો યુડાઇઝ નંબર અંદર નાખો છો એટલે તરત જ તમારી વિગત ઓટોમેટિક આવી જાય છે. તમારે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતા નથી કે લખી શકતા નથી. તો એના માટે તમને કોઈ જગ્યા પર મિસ્ટેક જોવા મળે છે તો તમારે પહેલા શાળાનો કોન્ટેક્ટ કરવાનો. શાળાનો કોન્ટેક્ટ કર્યા પછી યુડાઇઝની અંદર તમારે છે તમારા ભૂલ જે જગ્યા પર જોવા મળે છે એમાં સુધારો આપવાનો શાળા કક્ષાએથી, અને એ સુધારો આપ્યા પછી તમારે છે ઓનલાઈન ફોર્મ ભરી શકશો એટલે ઓટોમેટિક તમારો જે સુધારો છે એ એની અંદર આવી જશે. એટલે કે તમને જ્યાં મિસ્ટેક જોવા મળતી હોય પહેલું કામ તમારે યુડાઇઝની અંદર ફેરફાર કરવાનો છે.
નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી રાજ્ય પરીક્ષા બોર્ડ આના માટે કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી લેતી નથી. એની કોઈ ખાસ તમારે આ બાબતની છે એ નોંધ લેવાની છે. તો આ વાત થઈ ગઈ મિત્રો પીએસસી એસએસસી ની એક્ઝામ બાબતની. કયો વિદ્યાર્થી છે એક્ઝામ આપી શકે છે, કયા લેવલની આપણે તૈયારી કરવાની છે, એની અંદર શું પૂછાય છે, આ વિદ્યાર્થી માટેની છે. ક્યારથી ફોર્મ શરૂ થવાના છે, હજી તમારી પાસે સમય છે. ધારો તો તમે હજી એનું ફોર્મ ભરી શકો છો. બહુ સારો ફાયદો થાય છે વિદ્યાર્થીઓ માટે, છઠ્ઠા ધોરણ માટે અને 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેના માટે આ ખરેખર કામની માહિતી હતી. તો આ માહિતી એવા લોકો સુધી પહોંચાડો કે જેમને ખરેખર જરૂરિયાતમંદ લોકો છે, જે ખરેખર આગળ વધવા માંગે છે, જે ખરેખર વિદ્યાર્થીઓ છે આવી બધી કોમ્પિટિટિવ એક્ઝામો આપીને છે એ પોતાનું ફ્યુચર છે એ બ્રાઇટ બનાવવા માંગે છે. તો મારી એક તમને નમ્ર અપીલ છે કે એવા લોકો સુધી આ મેસેજ પહોંચાડો, એવા લોકો સુધી આ માહિતી પહોંચાડો કે જે લોકોએ હજી સુધી છે પીએસસી એસએસસી નું એક્ઝામનું છે એ ફોર્મ ભર્યું નથી, જેથી કરીને એક સારામાં સારો મેસેજ તમારા સુધી પહોંચી શકશે. આવા જ પ્રકારની અવનવી માહિતી જે તમારા બાળકને ખરેખર કામમાં લાગતી હોય છે એ માહિતી તમારા સુધી પહોંચી શકે એ માટે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી માહિતી તરત જ આપના સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. મળીશું નેક્સ્ટ એક્ઝામ માટે. ત્યાં સુધી પીએસસી અને એસએસસી ની તૈયારી કરવા માંડો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.